નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ પર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 પ્રવૃત્તિ પ્રોજેક્ટ બુકની અંદર ત્રીજી પ્રવૃત્તિ માય એડવર્ટાઇઝમેન્ટ એ વિશે જોવાના છીએ. તો અહીંયા મિત્રો આ પ્રવૃત્તિ અંતર્ગત કેટલીક માહિતી આપેલી છે, માર્ગદર્શન આપેલું છે. જોઈએ. રોજિંદા જીવનમાં વિવિધ ચીજવસ્તુઓ આપણે ખરીદીએ છીએ. દુકાન, બજાર, મેડિકલ સ્ટોર, મોલ, રસ્તા પરથી, ફેરિયા પાસેથી આવી ચીજવસ્તુઓ આપણે જ્યારે ખરીદીએ છીએ તેમાં કેટલીક ચીજવસ્તુઓના ફોટા છાપા, મેગેઝિન, ટીવી, મોબાઈલ કે બેનર ઉપર આપણે જોઈએ છીએ અને એની જાહેરાત વાંચીએ છીએ. જાહેરાતોમાં લોકોને ચીજવસ્તુઓની ખરીદીથી થતા લાભ થશે તે દુકાનનું સરનામું, તે કંપનીનું નામ આપવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં માર્ગદર્શન આપ્યું છે તે મુજબ તમારે તમારી ચીજવસ્તુઓની બનાવટ એટલે કે પ્રોડક્ટ વેચવાની છે. એ માટે કંપનીનું નામ શું છે, શું વેચવું છે અને તે ખરીદવાથી ગ્રાહકને કયો લાભ મળે તે માટે અંગ્રેજીમાં એક બે જાહેરાત બનાવવાની છે. તમારી કંપની અને તમારી વસ્તુનું નામ સાથેની અંગ્રેજીમાં તૈયાર કરેલી જાહેરાત તમારા મિત્રોને બતાવો. મોટા ચાર્ટ પર આ જાહેરાત કરી શકાય અથવા તો વર્ગમાં ચોંટાડી શકાય. વિદ્યાર્થી મિત્રો, અહીં તમને ખ્યાલ આવે એ માટે માર્ગદર્શન માટે મેં અહીં એક સ્કિન ગ્લો નીમ સોપ એટલે કે લીમડાના સાબુની જાહેરાત બનાવેલી છે. તો મિત્રો, અહીં આ જે ચિત્ર આપણે જોઈએ છીએ તેમાં લીમડાનો સાબુ છે, તેનું પેકિંગ છે, ઉપર નામ લખેલું છે સ્કિન ગ્લો નીમ સોપ. તો અંગ્રેજીની અંદર આ પ્રોડક્ટની માહિતી આપેલી છે. એ પ્રોડક્ટ વાપરવાથી કસ્ટમરને એટલે કે ગ્રાહકને કયા કયા ફાયદા થશે અહીંયા મેં અંગ્રેજીમાં કહેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, એવું જરૂરી નથી કે તમે આવું જ માહિતી કે ચિત્ર બનાવો. તમને મનગમતું કોઈ પણ પ્રોડક્ટ તમે વિચારી અને એ વાપરવાથી ગ્રાહકોને શું ફાયદા થશે તે તમે બનાવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, અહીં માત્ર એક આદર્શ નમૂનો આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. તમારા વિચાર મુજબ ઘર વપરાશમાં આવતી કોઈ ચીજ વસ્તુઓ છે કે જેનું તમે અહીં જાહેરાત બનાવી અને તેનો ઉપયોગ કઈ રીતે થાય છે, તેનો ઉપયોગ કરવાથી આપણને શું શું ફાયદાઓ થાય છે તે તમે બનાવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, અહીં મેં તમને કહ્યું એ મુજબ લીમડાનો સાબુ વાપરવાથી ગ્રાહકોને શું શું ફાયદા થશે તેની માહિતી ઇંગ્લિશમાં આપેલી છે, તમે નિહાળી શકો છો. ત્યારબાદ આગળ વિદ્યાર્થી મિત્રો, મેં એક બીજી જાહેરાત બનાવવાનો પ્રયત્ન કરેલો છે જેનું નામ છે ન્યૂ મોર્નિંગ ટી એટલે કે નવી સવારની ચા. મિત્રો, અહીં એક પરિવાર છે એ આ બ્રાન્ડ નામ હેઠળની ચા છે એ ખુશખુશાલ પી રહ્યો છે અને એ પ્રોડક્ટ એટલે કે આ ચા પીવાથી શું શું ફાયદા થાય છે તે અહીં મેં અંગ્રેજીમાં દર્શાવેલું છે. વિદ્યાર્થી મિત્રો, તમે પણ તમારા વિચાર મુજબ અથવા તો તમને જે વિષય પસંદ પડે એ વિષય અંતર્ગત કોઈ ટોપિક લઈ અને જાહેરાત બનાવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રોજેક્ટ બુકની અંદર જે જગ્યા આપવામાં આવેલી છે કદાચ નાની જણાય તો તમારા શિક્ષકના માર્ગદર્શન હેઠળ મોટા ચાર્ટ પેપર પર શિક્ષક અને અન્ય વિદ્યાર્થી મિત્રો સાથે ચર્ચા કરી તમે આવી કોઈ જાહેરાત બનાવી શકો છો અને તમારા વર્ગખંડની દિવાલ પર ચોંટાડી શકો છો, જેથી કરી આપણને ઇંગ્લિશમાં આ જાહેરાત વાંચવાની અને એને સમજવાની ટેવ પડશે. મિત્રો, અહીં મેં ન્યૂ મોર્નિંગ ટી એટલે કે નવી સવાર ચા ટોપિક હેઠળ આ ચાની પ્રોડક્ટ બનાવવાનો પ્રયત્ન કર્યો છે જે માત્ર સમજ અને જાહેરાત માટે છે. મિત્રો, અહીં આ ચા પીવાના ફાયદાઓ છે એ અંગ્રેજીની અંદર દર્શાવેલા છે.
વિદ્યાર્થી મિત્રો, આવી જાહેરાત શક્ય હોય તો પેન્સિલ કે સ્કેચ પેન વડે પણ તમે તમારી પ્રોજેક્ટ બુકમાં બનાવી શકો છો. આ પ્રવૃત્તિ, આ વિડીયો નિહાળવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવા વિડીયો, નવી પ્રવૃત્તિ સાથે. ત્યાં સુધી આવજો.